શ્રીમંત કરુણાસાગર મહારાજનો જય, ગુરુ શ્રી શાંતિદાસ મહારાજનો જય। હવે આ છેલ્લે 5 લીટી સત્સંગની જે સંતોને મુખેથી સાંભળેલ છે એ આજે આખરી નામું વારો છું આ ભજનનો। શરીરનો સ્વામી જીવાત્મા જ્યારે શરીરને પામે છે અને જ્યારે શરીર છોડીને જાય છે ત્યારે જેમ પુષ્પના સ્થાનમાંથી વાયુ ગંધ લઈ જાય છે એમ જીવાત્મા પોતાની સાથે એક ખાલી મનને લઈ જાય છે, બાકી બધું અહીં જગતમાં પડી રહે છે। પછી કરોડો કમાય, 5 કરોડ કમાય કે જે કંઈ કમાવું હોય કમાય, કારણ કે જે કંઈ વહીવટ કર્યો છે એ મન થકી આત્માએ વહીવટ કર્યો। મન જે કીધું ત્યાં આત્માએ સહી કરી, એટલે આત્મા જે મનને સાથે લઈ જવાનું કારણ એ કે આત્માનો સાક્ષી મન ને મનનો સાક્ષી આત્મા હોવાથી બોલો શ્રીમદ કરુણાસાગર મહારાજનો જય જય। હવે શાંતિદાસજી મહારાજના મુખેથી થોડો સત્સંગ સુવિચારની શૈલીમાં એમણે જ્ઞાન ગોદડીમાં જણાવેલ છે કે ભક્તિ કેને પ્રાપ્ત થાય। ગુરુ ભક્તિ મળવી દુર્લભ છે, કારણ તો ગુરુ ભક્તિ મેળવવામાં સફળ થતો જ નથી। જે પોતાના મસ્તકનું દાન કરી શકે છે તે વિરલાને જ ગુરુ ભક્તિ પ્રાપ્ત થાય છે। ભક્તિ માર્ગમાં મનને અનેક મસ્તકો નવા નવા ફૂટે છે। આ બધા મસ્તકોને છેદનારો માનવી જ ભક્તિની સાધનામાં સફળ બને છે। બાકી ભક્તિ તો ઘણી જાતની થતી હોય છે, પણ ગુરુ ભક્તિ મળવી દુર્લભ છે। એનો અર્થ શું છે એ સર્વે ભગતજનોને મારી વિનંતી છે કે એની ખોજ કરી લેવી। એમાં હું આવી જાઉં। સદગુરુ શાંતિદાસ મહારાજનો જય। હવે આ ભજનની પાછળ સત્સંગની શૈલી શાંતિદાસના મુખેથી સુવિચારની શૈલીમાં નીકળેલ શબ્દો આપણે જોઈએ। એકમાંથી અનેક થાય છે, પણ અનેકમાંથી એક ક્યારેય બનતો નથી। અને જ્યારે અનેકમાં આપણને એક જ દેખાય ત્યારે શાંતિ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે। હવે શાંતિ આ પૃથ્વી ઉપર અને પરમ શાંતિ આ દેહ છૂટ્યા પછી એવી કરણી આ કરે પૃથ્વી ઉપર આત્મા તે કેવી કે કોઈની નિંદા ન કરે, કોઈ પણ વિશ્વાસઘાત ન કરે। સર્વે જીવ આત્મા મારા જેવો જ છે। હું જે મને દુઃખ થાય એવું દરેક આત્માને દુઃખ થાય છે આવું રાખે તો, અને બીજું એનું શરીર નિરોગી હોય, સંતાન સંસ્કારિક હોય અને સંપત્તિ પોતાના વ્યવહાર પૂરતી પરમાત્માએ દીધી હોય તો ચોથી એને સંતોષ હોય। અને આ સંતોષ સ્થાનથી આ પૃથ્વી ઉપર 5 આંગળીએ પૂન કરે તો એ આ જીવાત્મા આ દેહથી છૂટો પડ્યા પછી એ જ્યાંથી આવ્યો ત્યાં જવામાં એને કોઈ યમદૂત એને રોકી શકે નહીં। સતગુરુ શાંતિદાસ મહારાજનો જય। આજ સંત શ્રી શાંતિદાસ મહારાજે એમની આ સુવાત વિચાર શૈલીમાં એક સત્સંગની 4 લીટી મૂકી છે। એમાં શું કહે છે એ આપણે સાંભળીએ।
કોઈ પણ શિષ્યમાં અગમ ગતિ કે વચન સીધી ગુરુના પ્રાલંબથી અને પ્રભાવથી પ્રગટપણે જણાતી હોય છે, પરંતુ તેની ખબર શિષ્યને નથી હોતી, કેમ કે હુમાહુ પક્ષીની છાયાથી કોઈ પણ મનુષ્ય પોતાના પૂર્વજન્મનો જે ઇતિહાસ તે તિતિક્ષણ જાણી શકે છે. હુમાહુ નામક પક્ષી એ એવું છે કે એ બ્રહ્માંડમાં જ રહેશે, પૃથ્વી ઉપર ક્યારેય આવતું નથી. એના છાયા નીચે જો શિષ્ય આવી જાય તો એને જો ગુરુની કૃપા હોય તો ખબર એને પડે, બાકી પડતો નથી. કારણ કે એમણે સુવિચારની શૈલીમાં એક સત્સંગ મૂક્યો હતો, એ આ તમને કહીને સંભળાયો. સદગુરુ શાંતિદાસ મહારાજનો જય. હવે સંતોની વાણીમાંથી શ્રી શાંતિદાસ બાપુને મુખેથી નીકળેલા શબ્દો કે ભક્તિના માતા પિતા કોણ, તો એનો આમાં જવાબ દીધો છે એમણે. આગળ બીજું ઘણું છે, પણ એ કહેવાય તો 1.5 કલાક નીકળી જાય. એટલે આ ટૂંકમાં 4 થી 5 કે 6 લીટી એમણે આખરમાં જણાવી છે કે ભક્તિના મા બાપ કોણ. અને માણસને 4 વસ્તુ જે કીધી છે એ તો ઠીક છે, પણ આમાં 13 વસ્તુ કીધી છે. ત્યારે એ સંતની ગતિમાં આવે. 4 ચિહ્ન તો હરિભગતમાં પ્રગટ દેખાવાને દે, દયા સમા દીનતા ઓર પર દુઃખ કો હર લે, ત્યાં એ ભગત કહેવાય. પણ અહીં શાંતિદાસજી મહારાજે બહુ સરસ રીતે એવું જાણ કરી છે આ જગતને કે આ મનુષ્યમાં કેટલી ટેવ હોવી જોઈએ. ખરેખર હરિને પામવા માટે પોતે સુધરવું જરૂરી છે. જેવી રીતે જીવનમાં ગમ ખાવાની, ક્રોધને પીવાનો, બુદ્ધિને પચાવવાની, અપમાનને ગળી જવાનું, ભૂતકાળને ભૂલી જવાનો અને ભૂલી જવાની, ભવિષ્યનો વિચાર કરવાનો, વર્તમાનને સુધારવાની, સત્ય સાંભળવાની, સત્ય બોલવાની, આનંદ પામવાની અને પ્રેમ જીતવાની, દયા દેખાડવાની ટેવ પાડવી જરૂરી છે. આટલી વસ્તુ ચાહતો એ સંત ગતિને પામે. એમને 7 શબ્દોમાં કીધેલ છે. ગુરુ શ્રી શાંતિદાસ મહારાજની જય.